આપણા ઘરમાં જેટલા જણા રોજ રહેતા હોય એની પાસે 3 વસ્તુ હોવી જોઈએ. કઈ કઈ? એક મંત્ર હોવો જોઈએ એની પાસે. બીજું, પરિવાર પાસે હોવી જોઈએ એ વસ્તુ મૈત્રી હોવી જોઈએ. બાપ દીકરાને કે દીકરો બાપને, પતિ પત્નીને કે પત્ની પતિને, સાસુ વહુને કે વહુ સાસુને મિત્રતાથી વાત કરતી હોવી જોઈએ, જરૂરી છે. અને ત્રીજી, મંત્રણા હોવી જોઈએ. મંત્રણા એટલે આખો પરિવાર એક દિવસમાં 10 મિનિટ બેસી અને બધા સાથે ચર્ચા કરે કે આજે આખા દિવસ દરમિયાન ઘરમાં થયું શું. મંત્રણા. આપણે આપણા જ પરિવારમાં એવી દિવાલો બનાવી દીધી છે સાહેબ, કાચની દિવાલો બનાવી દીધી છે કે આપણે એકબીજાને જોઈ તો શકીએ છીએ, એકબીજાને ભેટી ક્યાં શકીએ છીએ. દૂર લાગે છે અત્યારે સંબંધો આપણને. આપણો જ દીકરો આપણને દૂર દેખાય છે, આપણા જ પિતા આપણને દૂર દેખાય છે સાહેબ. શું કામ? કાચની એવી દિવાલ બની છે કે એકબીજાને જોઈ તો શકીએ છીએ, એકબીજાને ભેટી નથી શકતા. મંત્ર એક હોવો જોઈએ, મિત્રતા એટલે કે મૈત્રી હોવી જોઈએ, અને ત્રીજું મંત્રણા હોવી જોઈએ.